બોલશું પણ ભાજપ વાળાને નહીં ગમે એવી બોલશું. કન્ડિશન એ છે. તો અહીંયા ખાસ કરીને પહેલા તો જે દૂર દૂર સુધી જે બેઠા છે, તો મને એવું લાગે છે કે અહીંયા હજી વચ્ચે પાછા ખુરશીઓ ખાલી છે. જે ભાઈઓ અહીંયા ગાડીએ ઊભા, પ્લીઝ વિનંતી કરું છું આ બાજુ વે આવો. જે દૂર દૂર બેઠા છે ઊભા છે એ ભાઈઓને વિનંતી કરીએ કે આ બાજુ અંજવાળામાં વી આવો. આના કઈક ફોટા બે ભાજપ વાળા જોવે. આ રોડે થાતો થઈ છે, હાઈવે થી ઉતરીએ કઈક હમું નમું કરે થીગડા બીગડા મારીને. તો આજે અહીંયા મોટી મોલડી ગામે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું. આમ આદમી પાર્ટીની સભામાં જ્યારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો ત્યારે આપ સૌનું હું રાજુ કરપડા હૃદયથી સ્વાગત કરું છું. સાથે જ મંચસ્થ પર બિરાજમાન અમારા સાથી મિત્ર ભાઈ શ્રી રમેશભાઈ મેર, સાથે જ રાજપરા સાહેબ, જયંતિભાઈ, મૂળીથી આવેલ કિશોરભાઈ, અને હંમેશા પડદા પાછળ રહીને પણ ખૂબ મહત્વની જવાબદારી પૂર્વક જે કામ કરી રહ્યા છે, ક્યારેય મંચ ઉપર દેખાય નહીં પણ ઝીણવટ ભર્યું કામ કરે જ જાય એવા ભાઈ શ્રી અજીતભાઈ ખોરાણી, સાથે જ અમારા ચોટીલા તાલુકાના પ્રમુખ દેવકરણભાઈ જોગરાણા, સાથે જ સ્થાનના પ્રમુખ શિવાભાઈ, કેડીભાઈ, અમારે વાયરમેન વિનુભાઈ, બાજુમાં જ ઉભેલાભાઈ, અનિલભાઈ, અહીંયા દૂર દૂર સુધી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો. સાથે જ હજુ લોકો આવવામાં છે. હર્ષદભાઈ ત્રિવેદી, વિપુલભાઈ ભુવાજી, માંડણભાઈ સહિત જે પણ લોકો આજની સભામાં 11:15 જેટલો સમય થયો, તેમ છતાંય આપ સૌ જે આતુરતાથી રાહ જોઈને બેઠા છો, ખરેખર આપની ધીરજને હજારો સલામ છે. દોસ્તો, આ વિસ્તારની અંદર જ્યારે ગુજરાત જોડો જનસભાના માધ્યમથી આપ સૌને મળવાનું થાય તો સ્વાભાવિક છે આનંદ કંઈક વધારે હોય. એટલા માટે આનંદ હોય કે આ એ વિસ્તાર છે, ચોટીલા તાલુકો હોય, થાનગઢ તાલુકો હોય, મૂળી તાલુકો હોય, આજે આખા ગુજરાતમાં રાજુ કરપડાને કોઈ ઓળખતું હોય તો એ મને જ્યારે ચોટીલા તાલુકાના લોકોએ ખંભે બેહારીને અહીંયાથી ચૂંટણી લડીને 45,000 જેટલા મત આપ્યા છે, ત્યારે આખું ગુજરાત ઓળખે છે કે રાજુ કરપડા કોણ છે. એટલે ચોટીલાનો ઋણી છું કાયમ માટે. દોસ્તો, ભાઈ હર્ષદભાઈ, શક્ય હોય તો આ બાજુ આવી જજો. 2-3 ભાઈઓને કઈ યુવાનોને કઈ ખુરશી જો જગ્યા થાય એવું હોય તો, નહીતર કોંગ્રેસના નેતાની જેમ ભેગી લેતા આવો. તો દોસ્તો, મહત્વની વાત એ છે કે ઘણા સમય પછી આપણે મળવાનું થયું અને આપણી લડાઈમાં કાયમ માટે દરેક ખેડૂત હોય, ખેત મજૂર હોય, અમારી આખી આમ આદમી પાર્ટીની ટીમ જેને કાયમ માટે મને ખંભે ખંભો આપીને આગળ લઈ જવામાં ખૂબ સહયોગ કર્યો છે. આજે થાનગઢથી પણ ભાઈ નીતિનભાઈ સહિતના ભાઈ ધમભાઈ છે, ભાઈ કાળુભાઈ છે, ઘણા બધા ચહેરાઓ છે. મજાની વાત એ છે કે કોઈને પણ ટેલિફોનિક જાણ નથી કરી, પણ જ્યારે એમને ખબર પડી કે મીટિંગ છે મોટી મોલડી, તો ચાલો આપણે જવું છે, આ ઉત્સાહ માત્ર આમ આદમી પાર્ટીના સૈનિકોમાં છે. આઈબી ના મિત્રો આવ્યા ફોટા બોટા પાડવા, એમને કેવી બધાના પાડજો હરખા ફોટા. દૂર દૂર સુધી અંધારામાં ઊભા છે,
આ બધા એના પોટા બોટા લઈને મોકલજો, ખબર પડે કે અમે પરિવર્તનના માર્ગે મોટી મોલડી પણ તૈયાર છે. મારી વાત સાથે સહમત તો છો ને? વાતમાં કઈક દમ તો લાગે છે ને? કે પછી હાલવા દેવું છે આમ નામ? 11:15 થયા એટલે કંટાળ્યા આવું તો કઈ નથી ને? 3 વર્ષથી નથી કંટાળ્યા, હવે હું કંટાળવાના છે? જો કંટાળવા હોત તો 3 વર્ષથી કંટાળી ગયા હોત. દોસ્તો, વાત એ છે કે આજે ગુજરાત આખાની જે પરિસ્થિતિ છે એનાથી આપણે વાકેફ છીએ. આરોગ્યના નામની વાત કરીએ તો માત્ર મીંડું છે. ચોટીલા તાલુકો આવડો મોટો છે, 1 લાખ કરતા વધારે વસ્તી છે. શહેરની સાથે મેળવીએ તો 1.5 લાખ કરતા વધારે વસ્તી ચોટીલા તાલુકા શહેરની થાય. એક સારી હોસ્પિટલ ચોટીલામાં આ સરકાર આપી શકી નથી. નિશાળોની વાત કરીએ તો પૂરતા ઓરડા નથી, પૂરતા શિક્ષકો નથી. નિશાળે જઈને પૂછીએ કે 8 માસ્તરની જરૂર છે, કેટલા માસ્તર છે? કહેવામાં આવે 5 માસ્તર છે. એમાંય 2 માસ્તર તો પાછા ભાજપની રેલીમાં બસ ભરીને ગયા હોય. આંગણવાડી વાળા બહેનોનું પૂછીએ તો બિચારાની ને એ કામ કરવાનું. ફરજિયાત બધાને તાલુકા મથકેથી સૂચના આપવામાં આવે, મામલતદાર સાહેબ મારફતે સૂચના આપવામાં આવે કે બધાને જવાબદારી, તલાટીને જવાબદારી આપે ભાજપની સભામાં ભીડ કરાવવા માટે, માસ્તરને જવાબદારી, આંગણવાડી વાળાને જવાબદારી, આશા વર્કરને જવાબદારી, મધ્યાહન ભોજનનું કામ કરે એને પણ જવાબદારી આપવામાં આવે ભાજપની સભામાં ભીડ કરવાની છે. આજે મને ખુશી એ વાતની છે કે 1 પણ રૂપિયાનો ખર્ચ અમે નથી કરતા, 1 પણ જગ્યાએ અમે બસ ગાડી મોકલતા નથી. તેમ છતાંય અમારી સભામાં હજારોની સંખ્યામાં લોકો આવે છે ને, આ વાતની ખુશી છે. એક વાત ચોક્કસથી કહીશ કે આમ આદમી પાર્ટીએ 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં એ બીજ રોપ્યા છે કે આવનાર સમયમાં એના જે ફળ આવશે, આ ફળ ચોક્કસથી ગુજરાતના ઉજળા ભવિષ્ય માટેના ફળો છે. આપણા બાળકોના સારા શિક્ષણની વાત હશે તેના માટે આમ આદમી પાર્ટી લડશે. પૂરતા શિક્ષકોના મુદ્દે આમ આદમી પાર્ટી લડશે, પૂરતા ઓરડાના મુદ્દે આમ આદમી પાર્ટી લડશે. દેશ દુનિયામાં શિક્ષણના મુદ્દે સૌથી સારું કામ કર્યું હોય તો આમ આદમી પાર્ટીએ કર્યું છે. આ હું નથી કહેતો, કેગનો રિપોર્ટ કહે છે. આ વાત હું નથી કરતો, કેગનો રિપોર્ટ કરે છે. ભરતી કૌભાંડની વાત કરીએ, ગુજરાતમાં 1 વાર ભરતી પેપરો ફૂટ્યા. ક્યાંક ને ક્યાંક બેરોજગાર યુવાનો જયારે ભણી ગણીને બહાર નીકળે છે ને એને એવું થાય કે મને નોકરી મળશે, જયારે પેપર આપવા જાય ત્યારે એક પછી એક 20 થી વધારે પેપરો ફોડવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓના ઈશારે થયું છે. ગરીબોના બાળકોને નોકરીની વાત કરીએ તો નથી મળતી. આપણા ખેડૂતોના દેણા માફ કરવા હોય તો સરકાર પાસે પૈસા નથી, પણ ઉદ્યોગપતિઓના દેણા માફ કરવા હોય તો 17 લાખ કરોડ રૂપિયા 2014 પછી માફ કરવામાં આવ્યા. દોસ્તો, ઉદ્યોગપતિઓ માટે પૈસા છે. અહીંયા મોટી મોલડી ગામમાં રમેશભાઈને ત્યાં જોઈ અને પાક ધિરાણ લોન 2 વર્ષ ભરવામાં મોડું થયું અને બેંક વાળા મારા બેટા જાણે કેમ એમના ઘરેથી પૈસા લાવ્યા હોય ને એમના બાપુની મિલકત લૂંટી લીધી હોય એટલા ધમપસાડા કરે. મારી વાત સાચી છે? કહેવામાં આવે હરાજી કરી દઈશું, જમીનની બોર્ડ મારી દઈશું, તમારી મિલકતની હરાજી કરશું, જંગમ મિલકતની હરાજી થશે, સ્થાવર મિલકતની હરાજી થશે. બેંક વાળા એવડા ધમપસાડા કરે છે. મને એ નથી સમજાતું કે ઉદ્યોગપતિઓ પૈસા ભરતા નથી એની સામે કેમ લાચાર છે. અમારો અભણ ખેડૂત જેને પૈસા ભરવા છે પણ લોન ભરી શકાય એટલી સિઝનમાં નીપજ આવતી નથી. વરો ફરી ગયું, કાં તો વરસાદ વધારે આવ્યો, કાં તો દુકાળ પડ્યો, જેના કારણે ખેડૂત બાપડો 2 વર્ષ પૈસા ન ભરી શકે, પાક ધિરાણ રિન્યુ ન કરી શકે. ત્યાં તો એના ઘરે બેંક મેનેજરો ધક્કા ખાય, નોટિસ ઉપર નોટિસ આપે, કોર્ટ કચેરીના ધક્કા ખવડાવવાની વાતો કરે. આજે મોટી મોલડી ગામના આંગણે કહેવા આવ્યો છું એક ખેડૂતના દીકરા તરીકે, 2 વર્ષની રાહ જોવો, સરકાર આમ આદમી પાર્ટીની બને તો ખેડૂતોના દેણા માફ કરવાને આ પ્રાયોરિટી રાજુ કરપડાની છે.
અમે સપનું જોયું છે કે અમારો ખેડૂત દેણામાંથી બહાર હોવો જોઈએ. અમે સપનું જોયું છે દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચવું જોઈએ. અમે સપનું જોયું છે વેપારીઓ કહાઈની માફક ખેડૂતને લૂંટે છે, ખેડૂતને MSP મુજબ પૂરતા પાકના ભાવ મળવા જોઈએ. આ સપનું આમ આદમી પાર્ટીના સૈનિકોએ જોયું છે. દોસ્તો, 2022માં અમે સરકાર નથી બનાવી શક્યા. 2022માં અમારા 5 ધારાસભ્યો આવ્યા. પણ ખુશી એ વાતની છે, ગુજરાતના ઇતિહાસમાં પહેલી એવી પાર્ટી હતી જે પહેલી વાર ચૂંટણી લડી અને 41 લાખ કરતા વધારે મત આમ આદમી પાર્ટીને મળ્યા છે. આજે આ વિસ્તારની વાત કરીએ તો આમ આદમી પાર્ટીની જે અમારી આખી તાલુકાની ટીમ હતી, આ ટીમના સહારે 2022ની ચૂંટણીમાં ચોટીલા તાલુકામાંથી જ્યારે મતગણતરી થઈને બહાર નીકળ્યા ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના સૈનિકોની તાકાત અને તમારા બધાના આશીર્વાદથી 3700+ મત લઈને હું અહીંથી બહાર નીકળ્યો હતો. ચોટીલા તાલુકાના તમામ ગામડાઓમાંથી ખૂબ લોકોએ પ્રેમ આપ્યો. એ તો હજુ શરૂઆત હતી. લડાઈની શરૂઆત તો 2022 પછી થઈ છે. ઘણા લોકો એવું કહેતા 2022માં આમ આદમી પાર્ટી લડી, હવે પૂરું થઈ ગયું, જતા રહ્યા. કોંગ્રેસના નેતાઓએ ઉપાડો લીધો, હવે તો પૂરું થઈ ગયું, આવી તો ઘણી પાર્ટી આવી જતી રહી. વિસાવદરની ચૂંટણીમાં રમેશભાઈ ખૂબ સમજાવ્યા કોંગ્રેસના નેતાને, ભાઈ ગઠબંધન કરો ને. આપણે વાત થઈ હતી, તમે અલગ અલગ સીટો પર જ્યાં રાજીનામા તમારા ધારાસભ્યોએ આપ્યા છે ત્યાં કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારોએ લડવાનું. અમારા ઉમેદવારે રાજીનામું આપી અને વેસાઈ ગયા, ભાજપમાં ગયા, ને અમારે ઉમેદવાર લડશે. આ બધું નક્કી થયું હતું. કોંગ્રેસે ભાજપના કહેવાથી ગઠબંધન તોડી નાખ્યું, ગદ્દારી કરી, ગઠબંધન તૂટ્યું. વિસાવદરમાં ચૂંટણી થઈ, ખૂબ સમજાવ્યા કોંગ્રેસ વાળાને, પણ વિસાવદરની જનતાએ કહ્યું કે કોંગ્રેસની પાછળ ફરવાની કાંઈ જરૂર નથી, અમે મતદારો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાની હારે ઉભા છીએ. મજબૂતાઈથી પહેલી વખત 7000 મતથી જીત્યા હતા ને બીજી વખત ગોપાલ ઇટાલિયા 17000ની લીડથી જીત્યા છે. કોંગ્રેસને માત્ર 5000 થી ઓછા મત મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક અમે એવું માનીએ છીએ કે આજે ગુજરાતની અંદર જ્યારે કોઈના કામ ન થાય, નાના મોટા પ્રશ્ન હોય, તો તમામ લોકો એવું કહે છે કે વિસાવદર વાળી થશે જો કામ નહીં કરો તો. હું એવું માનું છું કે આવનાર સમયમાં એવું પણ તાલુકા પંચાયતની ચૂંટણી પછી લોકો કહેવા જોઈએ કે તમે કામ નહીં કરો ને તો ચોટીલા વાળી થાય છે. વાંહે બેઠા ક્યારેક હાકલો કરે છે, નગર કેમ ઓલા કોંગ્રેસ વાળા હારી ગયા હોય ને ભોગમાં આવીને બેઠા હોય. આવું બધું ઢીલું વાતાવરણ ગમતું નથી આપણને. એ ભૂલી ગયા. મુદ્દો ઈ છે કે અહીંયા ખાસ કરી અને બધા ઠાંગાના માણસો જયારે ઢીલા બેઠા હોય ત્યારે એ આપણને ગોઠતી વાત નથી. આપણે જગતના બાપ છીએ, ખેડૂ છીએ. દુનિયાને 3 ટક અનાજ પૂરું પાડવાનું કામ આપણે કરવી છીએ. આ દેશના સીમાડા હાચવવા માટે કોઈ ઉદ્યોગપતિઓની તાકાત નથી ને, તે દિવસે આ દેશના સીમાડા હાચવવાનું કામ પણ આપણા ખેડૂના દીકરાએ કર્યું છે ને. હામી સાહિત્ય ગોળીઓ ખાધી છે. આ ખેડૂ છીએ આપણે. તો મારી વાત સીધી એ છે કે આકલા પડકારા સાથે જ આપણી વાત થવી જોઈએ. ઢીલી વાત પણ આપણને શોભતી નથી. લાગે છે એવું? ઢીલી વાત કરાય? મજબૂતાઈથી લડો. એટલે ભાજપ વાળા છે, કેટલાય ભાજપના નેતાઓ લાઈવ જોતા છે, સંખ્યા કેટલી થઈ, રાજુભાઈ શું બોલ્યા, રમેશભાઈ શું બોલ્યા, દેવકરણભાઈ શું બોલ્યા, આ વ્યવસ્થા કોને કરી, અજીતભાઈએ શું વ્યવસ્થા કરી, આ બધું જોતા છે. કેટલાય કાલ સવારે ફોન આવશે. મૂળ મુદ્દો એ છે કે આમ આદમી પાર્ટી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે. આમ આદમી પાર્ટીનો સૈનિક આરોગ્યના મુદ્દે લાપરવાહી હોય તો એની માટે લડે છે. પીજીવીસીએલમાં ખેડૂતો હેરાન થતા હોય તો એ મુદ્દે લડે છે. સમયસર ટીસી ન આવતું હોય તો અમારી ટીમ કહે છે, અને હું પણ મોટી મોલડી ગામના આંગણે કેવા આવ્યો છું, સમયસર ટીસી ના આવતું હોય તો અમારી ટીમનો સંપર્ક કરજો. ને એનાથી અટકાતું હોય અને તમને એમ લાગે કે અધિકારી સિંગડા ઉગ્યા છે, કાપવાની જવાબદારી રાજુ કરપડાની, મને યાદ કરજો. પોલીસ કચેરીમાં જઈએ, સમયસર આપણા ઘરેથી ચોરી થઈ હોય, સમયસર ફરિયાદ ન લેતા હોય, ખોટી રીતે કોઈને હેરાન કરતા હોય, આવું કદાચ બને. બધા અધિકારી આવું કરે છે એવું નથી,
પણ કોક અધિકારી એવા હોય કે જેના કારણે ખાખી બદનામ થતી હોય, ઉપરના અધિકારીઓ આવું કરતા હોય, નીચેના કરતા હોય, આમાં ક્યાંય નથી પડવું. પણ જે અધિકારી દબંગાઈ કરે, હેલ્મેટ પહેરેલું ન હોય એ દેખાય, દારૂના અડ્ડા ન દેખાય, આવા જે અધિકારી હોય અને એ અધિકારી જ્યારે આપણા નાના માણાની વાત ન સાંભળતા હોય ને તો એ અધિકારીને એની ઓકાતનું ભાન કરાવવાની જવાબદારી આમ આદમી પાર્ટી લે છે. બીજી વાત છે મામલતદાર કચેરીની, કે રેશન કાર્ડની વાત હોય, આધાર કાર્ડની વાત હોય, દેવકરણભાઈ જોગરાણા લખવાનું છે એની બદલે દેવકરણ જોગરાણા લખાણું છે, અહીંયા ભાઈ લખવાનું છે, એમાં 5-5 ધક્કા ખવડાવે છે. રસોઈ દીર્ઘઈનો ફેર હોય તેમાં 3-3 ધક્કા ખવડાવવાનું કામ કરે છે. ગરીબોની વાત સાંભળનારું આ દેશમાં, ગરીબોની વાત સાંભળનારું ગુજરાતની અંદર કોઈ નથી. આજકાલ તો હું એવું માનું છું કે ધારાસભ્યોની સંખ્યા એટલી થઈ ગઈ છે એની કઈ આબરૂ રહી નથી. વિરમગામના ધારાસભ્ય હમણાં ઓલું શપથનું હતું તે ઓલા સોફામાં ઓલો ખૂણો આવે, ખૂણા ઉપર એક પગે બેઠેલા, અડધા ઉપર અડધા હેઠે, આપણી ભાષામાં કહીએ ખાંગા બેઠેલા. ધારાસભ્યોને ખુરશી દેતા, ધારાસભ્યોને સોફા દેતા. ધારાસભ્યને થાનમાં નગરપાલિકાની ચૂંટણી થઈ, રાજપરા સાહેબ, તો ધારાસભ્યએ કીધું કે ભાઈ હું કહું એને નગરપાલિકાને પ્રમુખ બનાવો. ઓલા કે બધા કે તૈયાર છીએ, કીધું કે ભાઈ ભાગી જાવ અહીંથી. તો 16 જણા ભાગી ગયા, 25 માંથી 16 વયા ગયા કે અમે બહુમતીથી કવિ બને. ઉપરવાળાએ કીધું ધારાસભ્ય ફારાસભ્યને ગણવાને જે ભાગી ગયા એને સસ્પેન્ડ કરો. બધાએ ઊભી પૂછડીએ ભાગીને પાછા આવતા રહ્યા. પાછા આવ્યા, એમાંય કીધું કે આમાં લઈ કોણ ગયો તો કે ફલાણો ભાઈ લઈ ગયો તો કે એને કાઢી મૂકો. હવે નગરપાલિકાના સભ્યની જ વેલ્યુ નથી, એ પાછા ગામમાં ડંફાસું કરતા ચૂંટણીમાં, અમે તો કામ કરાવી દઈશું. એટલે આપણે તારું જ ધ્યાન કોઈ રાખે એવું નથી, એને જ કાઢી મૂક્યો ભાજપ વાળાએ. અવાજ ઉઠાવે એને ભાજપ વાળા રાખતા નથી. અહીંયા વિપક્ષમાં રહીને ખૂબ મોટી મોટી વાતો કરતા હતા, ભાજપના નેતાઓને ગાળો દેતા હતા. એ લોકો ભાજપમાં ગયા, મિયાઓની મીંદડી બની ગયા. અવાજ ઉઠાવવાની તાકાત કોનામાં છે? દોસ્તો, આજે ખુશી સાથે ગર્વ સાથે કહું અને મારી સાથી ગજગજ ફૂલે કે વારંવાર જેલમાં નાખી દીધા પછી પણ આમ આદમી પાર્ટીનો યોદ્ધો ચૈતર વસાવા જેલમાંથી બહાર નીકળતાની સાથે કહ્યું કે મજબૂતાઈથી લડીશું, ગુજરાતની યુવાનો માટે લડીશું, ખેડૂતોના આદિવાસી માટે લડીશું, પશુપાલકો માટે લડીશું. આ વાત જેલમાંથી બહાર નીકળતાની સાથે કોઈએ કરી હોય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે. જયારે પેપરો ફૂટતા હતા, વારંવાર પેપરો ફૂટ્યા, વિપક્ષમાં કોંગ્રેસ હતી, કોંગ્રેસની જવાબદારી બનતી હતી કે ખરેખર ગરીબોએ અને મજદૂરોએ પોતાના પેટે પાટા બાંધીને બાળકોને ભણાવ્યા છે, પેટે પાટા બાંધી રાજકોટ ગાંધીનગર જેવા શહેરમાં બાળકોને નોકરી મળે એ માટે થઈને મોકલ્યા છે. ક્યાંક ને ક્યાંક દેણું કરીને બાળકોને ભણાવ્યા. એ બાળકોને જયારે નોકરી મળવાની થઈ ત્યારે વારંવાર પેપર ફૂટ્યા. વિપક્ષમાં કોંગ્રેસ હતી, કોઈએ અવાજ નથી ઉઠાવ્યો. અવાજ કોને ઉઠાવ્યો? અવાજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ વખતે હતા ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણ રામ, અમારી હત્યાવી બહેનો 12 દિવસ સુધી સાબરમતી જેલમાં રહી છે ને એટલે ગર્વ થાય છે કે આમ આદમી પાર્ટીના સૈનિક ગરીબો માટે લડે છે. કોઈ આમ આદમી પાર્ટીના નેતા પેપર દેવા ગયા ફૂટ્યું હોય એવું નહોતું. આ પેપર ફૂટતા હતા, આપણા ખેડૂતના દીકરાઓના સપના તૂટતા હતા, આપણા ખેડૂતના નસીબ ફૂટ્યા હતા. એ સમયે મજબૂતાઈથી અવાજ ઉઠાવવાનું કામ પણ આમ આદમી પાર્ટીએ કર્યું હતું. આજે ગૃહ વિભાગ સદંતર નિષ્ફળ ગયું છે. રોજે રોજ 4 થી વધારે લોકોની હત્યા થાય છે. હજારો બહેનો આજે ગુમ છે, જેનો કોઈ અત્તો પત્તો સરનામું નથી, એનો અવાજ ઉઠાવનારું કોઈ નથી. વિધાનસભાના ફ્લોર પરથી ક્યાંક ને ક્યાંક જુઠ્ઠા આંકડાઓ આપવાની પણ કોશિશ થાય છે. વિધાનસભાના ફ્લોર પરથી જે જવાબ ન આપી શકાય એવા પ્રશ્નોને રદ કરવાનું પણ કામ થાય છે. આજે હજારો એકર જમીન ગૌચર છે જે બિલ્ડરોએ પચાવી પાડી, ભૂમાફિયાઓએ પચાવી પાડી, એની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે સરકારમાં તાકાત નથી. આજે દાદાનું બુલડોઝર ચાલે, ક્યાં ચાલે છે? ગરીબોના ઝૂંપડા ઉપર દાદાનું બુલડોઝર ચાલે છે. અમીરો કરોડપતિ છે, ભૂમાફિયાઓ છે, એના બંગલા સામે બુલડોઝર નજર કરી શકતું નથી. દોસ્તો, ભાજપના એક પણ નેતામાં તાકાત નથી કે ભૂમાફિયાને સજા કરાવી શકે. ખૂબ મોટી મોટી વાતો કરતા, 6 કલાકમાં લિસ્ટ તૈયાર કરવાનું, ગુંડાઓનું લિસ્ટ તૈયાર કરશું, માથાભારે લોકોનું લિસ્ટ તૈયાર કરશું. ભાઈ, આ લિસ્ટ ક્યાં ગયું?
આ લિસ્ટ ક્યાં ગયું? ગુંડાઓ સામે ભાજપના નેતાઓનું સુરસુર્યું થઈ ગયું. સુરસુર્યું થઈ ગયું. એવડી તાકાત છે ગુંડાઓમાં, લફંગાઓમાં એવડી તાકાત છે. સુરેન્દ્રનગર જિલ્લાના કયા ભાઈ ગુંડાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી? કોલસો ખોદી ગયા હજારો કરોડ રૂપિયાનો. કયા કોલસો ખોદનારા પર કાર્યવાહી થઈ ભાઈ? કોલસો બંધ કરવા માટેની લડાઈ પણ કેટલાય લોકો લડ્યા. મને અહીંયા બેઠેલા જ બધાએ કીધું તમે 22માં હરખા નિધાયેલા કે થોડું અડાડો. આ દેવકરણભાઈ, રમેશભાઈ, કિશોરભાઈ, રાજપરા સાહેબ, આજ બધાએ મને ચડાવ્યો. મેં તો હળગાયું અને એવું હળગ્યું તો હજી ઓલાતું નથી. ઠામથી ઘણા ભાઈઓ આવ્યા છે એ કે અમે બોલો કીધું અમે નવું નથી હળગાવતા, પણ તમે બોલવો જ ખરા. તમારા તો ભાજપના મંત્રી યારે સંબંધ હતા, બોલવી દો. મારા બેટા એવી રીતે કોલસો કાઢતા અને એવી રીતે એ તો કે અમે તો કે કોલસાનો ધંધો કરવી છે એટલે અમારે ભાજપમાં રહેવું પડે. રહ્યો ભાજપમાં, કાઢો કોલસો, બકડિયું કાઢો તો ખરા. આ કોંગ્રેસના નેતા નથી, જેટલું પેટમાં નાખ્યું છે ને એ ઓકાવશું અમે. કરોડો રૂપિયા બનાવ્યા હતા. ભાજપના નેતા આવે તો આગળ પાછળ ફરતા હોય. કમલમ બનતું હતું, અહીંયા 1.5-2 કરોડ રૂપિયા ઉઘરાવીને દીધા કે અમારા કોલસા વાળાના 1.5 કરોડ. ભાજપના ઉમેદવારો લડતા હોય ત્યાં પૈસા ઉઘરાવીને દેતા હતા. આજે મોટી મોલડીના ગામના આંગણેથી કહીએ છીએ કે કોલસા વાળાની હાલત થઈ ને કારખાના વાળાની ન થાય ને એટલે સમજી જાયજો, મહેરબાની કરીને હાથ જોડીને કહું છું. હજી કારખાના વાળા ભાજપનો ઝંડો લઈને ફરે છે. એને કહીએ છીએ કે આ ભાજપ વાળા કોઈના નથી થયા, હરેન પંડ્યાના નથી થયા. ભાજપના કેટલાય નેતાઓ એવા ભૂતકાળમાં છે જેને ભાજપને ઊભી કરવાની કોશિશ કરી, જેને પથ્થર પાયામાં લોહી પરસેવો રેડ્યો છે, એના પણ આ નેતા નથી થયા. આ નેતા તમારા ક્યારેય ન થાય. સારી વાત એ છે કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબૂત થઈ, વિસાવદરનું સારું પરિણામ આવ્યું, ત્યાર પછી તો ભાજપના નેતાની થોડીક કદર થવા માંડી. આજે જે મંત્રીઓ બેઠા છે ને એ દેન આમ આદમી પાર્ટીની છે, એ દેન વિસાવદરની જનતાની છે. નહીતર આજથી 6 મહિના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું હોત. આજે મંત્રીઓ બેઠા છે, ક્યાંક ને ક્યાંક ભાજપ ડરે છે આમ આદમી પાર્ટીથી. આવનાર ટૂંકા સમયમાં મંત્રીમંડળમાં પર ફેરફાર કરવાના છે. પ્રદેશ પ્રમુખ બદલ્યા અને એવા સરસ મજાના પ્રદેશ પ્રમુખ મૂક્યા છે કે જેટલું બોલે એટલું થૂક ઉડવાનું છે. બોલવા દો, તમે એના ભાષણ આપવા દો. 1 મહિનાની અંદર જો રમૂજ આખું ન કરી દે તો મને કહેજો, જોક્સ ઉપર જોક્સ બનશે. જેમ બને એમ ઓછું બોલે એ સારું છે. પ્રદેશ પ્રમુખ બોલતા થયા, મેં તો 1-2 ભાષણ એમના સાંભળ્યા. અને જે જમાવટ કરે છે ભાષણની 2-2 લાઈનમાં 1-1 જોક્સ બને એવું છે. કોઈ જાતના ઠેકાણા નથી. અને નરેન્દ્રભાઈના તો એટલા બધા વખાણ કરે છે, આપણને એમ થાય ભગવાન રામે આમનાથી નાના છે એટલા બધા મોટા બનાવે છે. રામને લાવ્યા એને તેમ લાવો. રામને એ લાવે, અખિલ બ્રહ્માંડનો નાથ છે. એને કોઈ ભાજપના નેતાની તાકાત છે કે અખિલ બ્રહ્માંડના નાથને લઈ આવે? અરે જગતનો બાપ ઈ છે. એની કૃપાથી તો આજે હું તમે બધા ઉજળા થઈને ફરીએ છીએ. એની કૃપાથી આપણે બધા હળી મળીને રહીએ. એની કૃપાથી આપણે બધા હાજા નરવા તાજા રહીએ છીએ. એને કોઈ લઈ આવવાનું કામ કરશે? દોસ્તો, વાત એ કરવા આવ્યા છીએ કે જ્યારે તમારે પીજીવીસીએલ નો પ્રશ્ન છે, મામલતદારનો પ્રશ્ન છે, પોલીસ સ્ટેશનનું કાંઈ કામ છે, તો તમારી વચ્ચે આવીને ઊભું કોણ રહે છે? આ તમારા આત્માને પૂછજો. આજે રોડ રસ્તા તૂટી ગયા છે એના માટે રજૂઆત કોણ કરે છે? આ તમારા આત્માને પૂછજો. અહીંયા બેઠેલા નેતાઓ રોજે રોજ કાંઈક ને કાંઈક બાબતે ઓફિસોની અંદર અધિકારીઓને ખખડાવે છે. કોના માટે ખખડાવે છે? આ પણ તમારા આત્માને પૂછજો. અમે તો એ કહેવા માટે આવ્યા છીએ, આપણું જ છે ને. હા, તો વાંધો નહીં, તો વાંધો. આ ડ્રોન અમારી તો આ સગવડ છે નહીં. કીધું આ ડ્રોન કેમ ઉડવા મીડિયા ઉપર અંદરથી કઈક નાખે નહીં. અમારી પાર્ટીમાં ગણ્યા ગાંઠ્યા નેતા છે ને એમાં અચાનક ડ્રોન આવ્યું ઉપર, તો આપણને તો બીક લાગે. પણ સારી વાત એ છે કે સ્વેચ્છાએ ભાઈ આવ્યા ને એને ડ્રોન ઉડાડ્યું. સારી બાબત છે કે આપણા બધા લોકો પાછા દેખાડજો બધાને, ભાજપ વાળાને બધાને.
વાત એ છે દોસ્તો, ખૂબ ખૂબ ભાઈનો આભાર, પત્રકાર ભાઈનો આભાર, અહીંયા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત છે એમનો આભાર, આપણી આખી ટીમનો આભાર, સભા પૂરી થવાના ટાઈમે ઓલપાથી ધીરુભાઈ મેટાળિયા આવી રહ્યા છે એમનો આભાર માનીએ. વાત એ છે કે આપણા બધાના મુદ્દે જે લોકો લડે છે આ લોકો કોણ છે આવું આપણા આત્માને પૂછવાનું છે. તમારા બાળકોના પ્રશ્નો હશે એના માટે કોણ લડે છે? અમે માત્ર લડતા જઈએ છીએ, પણ અમારે ક્યારેક જરૂર પડે, અને જે દિવસે જરૂર પડે, અમને જે દિવસે જરૂર પડે તે દિવસે અમારા ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ કરપડા તું એકલો નથી, આ જવાબદારી તમારા માથા પર મૂકવા આવ્યા છીએ. જ્યારે જ્યારે તમારે જરૂર હશે ત્યારે દરેક મુદ્દે લડવાની બોલવાની તાકાત છે. ભાજપની કોઈ એવડી તાકાત કે એવડી જેલ નથી જે અમારો અવાજ દબાવી શકશે. ભાજપ પાસે વધી વધીને શું છે? જૂઠા કેસમાં ફસાવવા માટે પોલીસ છે, જૂઠા કેસમાં ફસાવી જેલમાં રાખવા માટે જેલ છે. કોર્ટ કચેરીનો ક્યાંક દુરુપયોગ કરી અને આવું બની શકે કે આમ આદમી પાર્ટીના નેતાને દબાવી શકે, ધમકાવી શકે, આવું બની શકે. પણ આમ આદમી પાર્ટીનો નેતા ક્યારે દબાશે નહીં. આમ આદમી પાર્ટીનો નેતા ક્યારે ડરવાનો નથી. ભાજપના નેતાઓને બનતા પ્રયત્ન તમામ કરવાની છૂટછાટ છે. આમ આદમી પાર્ટીનો નેતા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી મજબૂતાઈથી લડશે અને 2027માં ગુજરાત આખામાં વિસાવદર વાળી કરીને રહેશે. મારી વાત પૂરી કરતા પહેલા આપ સૌને એક વિનંતી કરીશ કે અહીંયા જ્યારે તમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો, વિધાનસભાની ચૂંટણી પછી આજે આપણે બધાએ મળવાનું થયું છે. બહારના પ્રવાસો ખૂબ વધતા જાય છે, બહારના જિલ્લાઓમાં જવાનું ખૂબ વધતું જાય છે, પણ મારી ગેરહાજરીમાં પણ જે અહીંયા આખી ટીમે મોરચો સંભાળી રાખ્યો છે, જોરદાર તાળીઓ ચોટીલા તાલુકા ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય. દોસ્તો, આપ સૌને નમ્ર વિનંતી એ કરીશ કે અહીંયાથી નીકળો ત્યારે આપણા ઘરે જઈ આપણા પરિવારને તો વાત કરજો, પણ ગામની અંદર પણ વાત કરજો કે આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે શા માટે રહેવું જોઈએ, શા માટે આપણે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવી જોઈએ. તો જ્યારે પણ આપણે જરૂર પડી છે, પછી બોટાદની વાત હોય કે કડદો થાય છે, ખેડૂતોનો અવાજ આવે કે રાજુભાઈ અહીંયા કડદો થાય છે, તો એના માટે લડવા પણ આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં પહોંચે છે. કચ્છમાંથી અવાજ આવે કે અહીંયા હાઈ ટેન્શન લાઈન અદાણીની નીકળી છે, વાવતર ચૂકવતા નથી, એના માટે લડવા પણ આમ આદમી પાર્ટી જાય છે. જુનાગઢ દ્વારકામાંથી ફોન આવે કે પોલીસને આગળ કરી અમારી અટકાયત કરે છે, ત્યારે પણ ખેડૂતોને મુદ્દે લડવા આમ આદમી પાર્ટી જાય છે. તમારા બાળકોના ભવિષ્યની વાત હોય તો આમ આદમી પાર્ટી લડે, ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાની વાત હોય તો આમ આદમી પાર્ટી લડે છે. એક એક મુદ્દે સિંચાઈનું પાણી લાવવાની વાત હોય તો પણ આમ આદમી પાર્ટી લડે છે. અરે કપાસની આયાત પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કરી દેવામાં આવ્યા. અમારા ખેડૂતને 2100 કપાનો ભાવ મળે એવું હતું, એના 1200 રૂપિયા કરી દેવાનું કામ ભાજપે કર્યું, તો એની સામે પણ લડવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું. દોસ્તો, હું તમને કહેવા માટે આવ્યો છું કે આપણા માટે અવાજ કોણ ઉઠાવે છે, આપણા માટે બોલે છે કોણ? આ તમારા આત્માને પૂછજો. ગામની અંદર 10 લોકોને કહેજો કે આપણા બાળકોના ભવિષ્ય માટે કોણ બોલે છે. જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે કમસે કમ એક વખત ઘરના દરવાજેથી પાછું વળી પોતાના ઘરેથી રહેલા બેન અને પોતાના બાળકો જે ફાટેલી ચડ્ડી પહેરીને ઊભા છે ને એની સામું એકવાર જોઈજો. એક વખત આપણા ઘરની સામું જોઈજો. 25 વર્ષથી આપણા ઘરનો મોભારો નથી બદલાણો. રાત દિવસ મહેનત કરીએ, જીવીએ ત્યાં સુધી કામ કરીએ. આપણો જન્મ પણ દેણામાં થાય ને વારસાઈમાં આપણા બાળકોને દેણું દઈએ છીએ. શું કામ આવું થાય છે? એક વખત તમારા આત્માને પૂછો. આટલો બધો ટેક્સ આપ્યા પછી આપણે અહીંયા આરોગ્યની વ્યવસ્થા શા માટે નથી? શા માટે સિંચાઈનું પીવાનું પાણી નથી આવતું? શા માટે આપણા રોડ રસ્તા હારા નથી? આપણા આત્માને એક વખત દોસ્તો પૂછજો. ધારાસભ્ય હોય છે એ વિકાસના કામ કરવા માટે હોય છે. ધારાસભ્ય માત્ર ને માત્ર નાણાં બનતા હોય 10% ટેક્સ લેવા માટે, 10% કમિશન લેવા માટે ધારાસભ્ય નથી હોતા. માત્ર કાયણું કરવા માટે ધારાસભ્ય નથી હોતા. ધારાસભ્ય વિકાસની વાતો કરવા માટે હોય છે. ધારાસભ્ય વિધાનસભાના ફ્લોર પરથી આપણા ખેડૂતોના અવાજને બુલંદ બનાવવા માટે હોય છે. આજ દિવસ સુધી મેં નથી જોયું 162 ભાજપના ધારાસભ્ય છે, એક પણ ધારાસભ્ય ખેડૂત માટે બોલ્યો નથી. તમામના મોઢામાં મગ ભરેલા છે. અરે મોતૈયો આવ્યો છે, દેખાતું પણ નથી કે અમારા ખેડૂતની આંખમાં આહુડા હાલ્યા જાય છે. આ ધારાસભ્યો નથી દેખાતું. દોસ્તો, પરિવર્તનની જરૂર એટલા માટે છે કે આવનાર સમય આપણા બાળકોના ભવિષ્ય સારા માટે થઈને લડવાનું છે. આપણે બધાએ સહન કર્યું છે, આપણા બાળકોના સહન ન કરવું પડે એટલે લડવું છે.
આપણે બધા ખેડૂત છીએ, જગતના બાપ છીએ. આપણા બાળકોને કોઈના કારખાનાનો મજૂર ના બનવું પડે ને એટલા માટે લડવાનું છે. અને જરૂર પડે બધાય સંગઠિત બની જજો. કોઈ પૂછે કઈ જ્ઞાતિનો કઈ જાતિનો, એને કહેજો કે અમારી જ્ઞાતિ, અમારી જાતિ, અમારો ધર્મ ખેડૂત છે. તમામ ખેડૂતો અમારો પરિવાર છે. અને જે દિવસે આપણો પરિવાર ખેડૂત અને ખેત મજૂર એક થઈ જશે, તેથી કોઈની તાકાત નથી કે આપણને હરાવી શકે. તેથી કોઈ પણ પાર્ટીની સરકાર હોય એની તાકાત નથી કે આપણી વાત ન માને. આપણે ધારીએ ત્યારે ઘૂંટણીએ પાડી શકશું. માટે બધાએ એક થવાનું છે. મેં તો છેલ્લા 8 વર્ષથી પ્રતિજ્ઞા લીધી છે અને એ રસ્તે હાલ્યો જ આવું છું કે મારા ખેડૂતોને સંગઠિત બનાવીશ અને દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડીને ખેડૂતને દેણામાંથી બહાર કાઢશું. અહીંયા જે દાદાઓ બેઠા છે, કડચલી પડી ગઈ ચહેરા ઉપર, 80 વર્ષ આસપાસની ઉંમર હશે, એમને પૂછો, એકલા બોલાવીને પૂછજો કે દાદા છેલ્લા 10 વર્ષમાં દેણું ઘટ્યું કે વધ્યું? દાદા કહે છે કે દેણું વધ્યું છે. હું તમને બધાને પૂછું છું કે 10 વર્ષમાં દેણું ઘટ્યું હોય એવું તો હાથ કરે. તમારું કોઈનું ઘટ્યું છે? દેવકરણભાઈ, તમારે દેણું છે? દોસ્તો, મુદ્દાની વાત એ છે, કોઈ હસી મજાકની વાત નથી. પરિસ્થિતિ એ છે કે આપણે કામ રાત દિવસ કરીએ તો દેણું કેમ વધે છે? દેણું એટલે વધે છે કે સરકારની સિસ્ટમમાં ખામી છે. સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે દેણું વધે છે. આજે ગુજરાતની અંદર પાક વીમા કંપની નથી. ગુજરાતના ખેડૂતોને પાકનું નુકસાન થાય તો બધા રાજ્યમાં પાક વીમા કંપની છે. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં પાક વીમા કંપની નથી. ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં યોજના બનાવવામાં આવી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2020-21 લાગુ કરવામાં આવી ગયા વર્ષે, અને આ વર્ષે ચોટીલા તાલુકાનો એમાં સમાવેશ થાય છે. પ્રતિ હેક્ટર ખેડૂતને 20,000 રૂપિયા અને મેક્સિમમ 4 હેક્ટરની મર્યાદામાં અમારા ખેડૂતોને 80,000 રૂપિયા મળવા પાત્ર છે આ સિઝનમાં. જો ધારાસભ્યમાં તાકાત હોય સરકારમાં રજૂઆત કરે. હું વખાણ કરીશ, હું રાજુ કરપડા વખાણ કરીશ ભાજપના ધારાસભ્યના. સરકારના આંકડા છે, સરકારની વેબસાઇટ પરના આંકડા છે કે ચોટીલા તાલુકામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત વળતર મળવું જોઈએ. સરકારના આંકડાઓ હું આપીશ. જો ધારાસભ્યમાં તાકાત હોય તો રજૂઆત કરે, સાંસદ સભ્યમાં તાકાત હોય તો રજૂઆત કરે. ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના એવા 35 તાલુકાઓ છે જેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત લાભ મળે એવું છે, પણ એક પણ ધારાસભ્ય અવાજ ઉઠાવવા તૈયાર નથી. દોસ્તો, પીડા એ છે આપણને. આજે ગરીબોનું અનાજ છીનવાઈ રહ્યું છે, અનાજ નથી મળતું. એના માટે અવાજ ઉઠાવનારું કોઈ નથી. પીડા એ વાતની છે. આ અવાજ કોણ ઉઠાવશે? આ અવાજ આપણે બધાએ ઉઠાવવાનો છે. આ લડાઈ આપણે બધાએ લડવાની છે. મારી વાત પૂરી કરતા પહેલા હજુ સુધી જે મેં વાત કરી છે એ વાત પૂરી થતી નથી. મારી વાત એ છે કે આંકડા આપવા હું તૈયાર છું. ચોટીલાના ઠાંગાના આંકડા આપવા હું તૈયાર છું. ગયા વર્ષે અને આ વર્ષે અમારા દરેક ખેડૂતના 80,000 રૂપિયા આ સરકાર પાસેથી લેણા નીકળે છે. જે યોજના સરકારે બનાવી એ યોજના અંતર્ગત જ લેણા નીકળે છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત. સરકારના વેબસાઇટ પરના આંકડા મારા ઘરના આંકડા નથી. તેમ છતાંય સરકાર વળતર ચૂકવતી નથી. ધારાસભ્ય મૂંગા થઈને બેઠા છે. ધારાસભ્યને કહીએ છીએ રજૂઆત કરો, વળતર અપાવો. જો વળતર અપાવશે ને રજૂઆત કરશે તો રાજુ કરપડા જાહેરમાં એમનું સન્માન કરશે. અરે હું તો એનો પ્રચાર કરીશ. તાકાત હોય તો આવો ભાઈ, તાકાત હોય તો ખેડૂતોના મુદ્દે લડો. જ્ઞાતિ જાતિમાંથી બહાર આવો. આપણું કોણ છે જે આપણી માટે લડે, આપણી ઢાલ બનીને ઉભો રહે? ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા બાવડું પકડીને કે હું તારો ભાઈ છું, દેણામાંથી બહાર કાઢીશ. હું મોટી મોલડીની અંદર સિંચાઈનું પાણી પહોંચાડીશ, રાજપરામાં સિંચાઈનું પાણી પહોંચાડીશ, અરે શિરોડામાં સિંચાઈનું પાણી પહોંચાડીશ ને મારા ખેડૂતને પાકનો ભાવ મળે એના માટે લડીશ. આ વાત જે બોલે એને કહેજો કે આપણો છે. બાકી કોઈ આવી અને ભાજપની ચમચાગીરી કરે ને તો એને હાથ જોડીને કહેજો કે બાપડા અત્યાર સુધી દેણું ભોગવું, હવે અમારાથી સહન થાય એવું નથી. મહેરબાની કરીને પાછા જતા રહ્યો. હવે બધા ખેડૂતોને વિનંતી કરીશ કે ધરોડી બાળવા માટે તેને ભડકો દવા છાંટીએ છીએ. કમળને હુકાવવા એકવાર ભડકો દવા છાંટી દો, હામાણો લઈને રમેશભાઈ લાલભાઈ સાફ કરી નાખશે. અને એમને માટે થઈ અને ઘણા બધા અધિકારીઓ આવતા હોય દાદાગીરી કરવા, દબંગાઈ કરવા. ધારાસભ્યની ભલામણ છે, ઉઠાવી જાવ ફલાણાને. એમને કહીએ છીએ ધ્યાન રાખજો, હાવણા વાળો નથી ને પેલા ચેક કરી લેજો, નહીતર તમારી મમ્મી ને પપ્પા યાદ આવી જાય છે.
ચેક કરી લેજો કે તમે જેને લઈ જાઓ છો, ધમકાવો છો, એ હાવાણા વાળો નથી ના, જોઈ લેજો. અમારે કર્મચારીઓ આરે વાંધો નથી, પણ કર્મચારીઓ ભાજપે દત્તક લીધેલા દીકરાની માફક કામ કરશે ને તો એની હેસિયત દેખાડી દેવાનું કામ અમે ચોક્કસથી કરીશું. ઘણા બધાને એવું લાગે કે સંખ્યા હોય એટલે રાજુ કરપડા બોલે છે. અરે સંખ્યા ના હોય તો ઓફિસમાં બોલીએ છીએ. એમને એવું લાગતું હોય કે અમે તો દબાવશું, ધમકાવશું. હું કાયમ માટે કહું છું ને આજે કહું છું, એમના દંડામાં તાકાત છે, એથી જાજી તાકાત મારા વાહામાં છે. એથી જાજી તાકાત છે. એમની કોર્ટ કચેરીઓમાં એમને જુઠ્ઠા ધંધા કરવા માટે થઈ એમના ગુંડાઓ, જે પાળેલા ગુંડાઓ છે, જે લોકોને ધમકાવવાનું કામ કરે છે, એ ગુંડાઓની શાન ઠેકાણે કરી દેવાનું કામ અમારી ટીમને આપ્યું છે. અને અમારી પાર્ટીએ મને સ્પેશિયલ કામ એક આપ્યું છે, ઠેકો આપ્યો છે કે જે અધિકારી માથે સિંગડા ઉગે એને રાજુ કરપડાએ કરવત લઈને કાપી નાખવાના. અને આ ઠેકો હું રાજી ખુશીથી સંભાળે જાઉં છું. જ્યારે જ્યારે કોઈ સિંગડા ઉગે એટલે આપણે કરવત લઈને પૂગીએ, જાતાય કાપે ને આવતાય કાપે ને કાપી જ નાખવાના. એટલે સિંગડા ઉગેલા અધિકારીઓ હોય એનું લિસ્ટ તેમ કરતા જઈજો, ટીક કરતું જવાનું. આનો પહેલો વારો. સરકાર બદલાવાની 2 વર્ષમાં. અધિકારીઓને કહીએ નેતા કોઈના થયા નથી, ભાજપના નેતા તમારાય નહીં થાય. મહેરબાની કરીને માપમાં રહી જજો, નહીતર 2027 માં ભારે પડશે. ગોપાલભાઈ ઇટાલિયા તો અત્યારથી નામ લખતા જાય, લિસ્ટ બનાવે ધીરુભાઈ. જેવી સરકાર બને એવો વારો છે. નકરો અધિકારીઓનો નહીં, ભાજપના નેતાનો વારો છે. એ તો એવું કહે છે કે અમે તો બધા સહન કરી લઈશું, તમને ડાયાબિટીસ છે, 2 દી લોકઅપમાં નહીં રહી શકો. ભાજપના બધા નેતાઓને કાં તો બીપી ની તકલીફ છે, કાં તો ડાયાબિટીસ છે, કાં તો રોજ સાંજે કઈક જોવે છે. જેલમાં તો મળે નહીં. મહેરબાની કરીને માપમાં રહી જાય તો મજા આવશે એને ને આપણને બધાને. બાકી અમારી તો દાદા સહન શક્તિ પૂરેપૂરી છે. એમ 2 મહિના, ચૈતરભાઈ 2.5 મહિના રહ્યા, કોઈ ફેર નથી પડ્યો. 2 કિલો વજન વધ્યો, બહાર આવ્યા. મયુરભાઈ સાકરિયા ગયા, અંદર 1.5 કિલો વજન વધ્યો, બહાર આવ્યા. ભાજપના નેતાની હાલત શું થાય છે? જેલે જઈને કી આવ્યા. મયુરને કઈ મળવું ન જોઈએ અંદર. શેનું વ્યસન છે? તો કે મયુરને કઈ વ્યસન જ નથી. તો કે શું બીજું અંદર શું મંગાવે છે? તો કઈ મંગાવતો જ નથી, રોટલા ને દાળ ખાય છે. અમારા નેતા કોઈ જાતની તકલીફ નથી. અમે આંદોલનમાંથી પેદા થયેલા લોકો છીએ. અમને સત્તાની ખુરશીની એવડી લાલચ નથી. અમને જેલનો ડર નથી, જૂઠા કેસનો ડર નથી. પણ જે દિવસે અમારો વારો આવે ને તે દી અઘરું થઈ જાય છે, યાદ રાખજો. ખાસ કરી જે લોકોએ ખેડૂતોને દંડા છે, ખેડૂતોને હેરાન કર્યા છે, હાઈ ટેન્શન લાઈન નીકળે ને અદાણીના ખોળે બેઠા છે, એને કહીએ છીએ 2 વર્ષ રહી જાઓ ખાલી. સમયનું ચક્ર ફરવાનું છે. આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે. અને જે લોકોએ પૈસાની લાલચમાં આવી, મેડલની લાલચમાં આવી અને નાના ગરીબ અભણ ખેડૂતોને હેરાન કર્યા છે, આ લોકોનો હિસાબ ચૂકતો કરશું. એ વાત ફાઇનલ છે. રામાપીરની સાક્ષીએ કહ્યું છે. આમાં કોઈ બીજી વાત નથી. એમને હજી એમ હોય તો 2 વર્ષ ખમી જાય અને જેટલું સહન થાય એટલા હાલે. અમારાથી બધાથી સહન થશે. અહીંયા બેઠેલા બધા ખેડૂતના દીકરા છે. રમેશભાઈ 2 મહિના જેલમાં નાખી દે, રાજપરા સાહેબને નાખી દે, કોઈ જાતની બીક નથી. ભાઈ અજીતભાઈ ખોરાણી ક્યાં ગયા? અજીતભાઈ મારી યારે થાન રજૂઆત કરવા આવ્યા, ઓલા અમને કેસ કરી દીધો, ઘરે કઈ ના આવ્યા. નવી હગાઈ કરેલી, કઈ ના આવ્યા. હાથમ છે કે 2 માણા ફરવા જઈશું. હું ગયો રજૂઆત કરવા, મને કે આવું જ ભેગો. ન્યાય ગયા હતા, સાહેબે કેસ કર્યો. એ કે એમને કાદવ મારી ખુરશી ઉપર નાખ્યો. દેવકરણભાઈ, રમેશભાઈ બધા હારે આવ્યા હતા, બધાને વારો આવી ગયો. સાહેબે કેસ કરી નાખ્યો. અમને કોલેજ વાળા લઈ ગયા. મામલતદાર સાહેબે એવો કેસ કર્યો, અમે તો કવાઈ ગયા કે ભાઈ આ ગંદકી આટલી બધી છે, આ ડોલું એમ દેખાડવા લાવ્યા છે. તો સાહેબે તમારી યારે ધક્કા મૂકી કરીને અમને જ ન ખબર રહે ક્યારે સાહેબની ખુરશી ઉપર ડોલ ઊંધી વળી ગઈ. સાહેબે એવું કીધું તમે વાળી, અમને કઈ ખબર જ નથી. આ બધું દેખાડો થયો, તમારી આંખો બંધ થઈ ગઈ, ડોલ ક્યાં ગઈ કોણ જાણે. સાહેબની ખુરશી ઉપર ડોલ પડી ગઈ, ટેબલ ઉપર ડોલ ઊંધી ગઈ.
સાહેબ તો કે કાયદો ને વ્યવસ્થાનું પાલન ન થયું, કાયદો વ્યવસ્થા કથળી ગઈ, સરકારી મિલકતને નુકસાન કર્યું, કેટલી કલમો લખી હતી, 17-18 કલમો લખી. બોલાવો પોલીસને બોલાવ્યા, સિંઘમ સાહેબ આવ્યા, બધાય દંડા બંડા લઈને. ઓલા એક સાહેબ તો બંદૂક લઈને આવ્યા નહીં, મોટી ઓલી, એ કે આમાંથી ટીયર ગેસ છોડવાના છે. એટલે ભાઈ નથી કાંઈ છોડવું, કયો ને અમે નવીરાજ છે વીઆઈવી. વાત ઈ છે દોસ્તો કે અજીતભાઈ ઘરે કઈ ને આવેલા કે આપણે આજ મેળામાં ફરવા જવાનું છે. ન્યાય ગયા તો અંદર આવી ગયા, ઘડીક થઈને બહાર જાય. મેં કીધું આમ કેમ કરે છે? દેવકરણભાઈ ને કીધું પૂછો ખરા, તો પૂછવા ગયા હતી કે હું કઈ ને આવ્યો તો, પણ હવે જે થાય એ જોઈ લઈશું. સમાચાર તો ત્યાં કોકના મારફત આપી દો કે પાછું અવાય છે નહીં. દોસ્તો સમજવા જેવી વાત એ છે કે માણસ પરિવારનો ત્યાગ કરીને થાનની પીડાને વાચા આપવા માટે થઈને પોતાના માથે કેસ ઓઢવા માટે અજીત ખોરાણી ત્યાં આવ્યો હતો. આજે મને ગર્વ એ વાતનું થાય છે, અમારી ટીમ કિશોરભાઈ સોલમિયા હોય, મયુરભાઈ સાકરિયા હોય કે પછી દેવકરણભાઈ હોય કે રમેશભાઈ હોય, હર્ષદભાઈ હોય, ધીરુભાઈ મેટાળિયા હોય કે જયંતિભાઈ હોય કે પછી અહીંયા બેઠેલી થાનની ટીમ હોય, આ તમામ ટીમે તે દિવસે રંગ રાખ્યો. 6 વાગે અમારી ધરપકડ થઈને સાંજે 9 વાગે 3000 લોકો થાન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા માટે આવીને ઉભા રહી ગયા હતા. રાત્રે 1:30 વાગે ન છૂટકે અમારે નહોતું જવું તો એમને પરાણે 1:30 વાગે કાઢી મૂક્યા, જામીન રાતે 1:30 વાગે લીધા. અમે કીધું હાથ બાર નથી તો હાથ બારે પોલીસ વાળા લઈ આવ્યા. એમે આ બધું લઈ આવ્યા, અહીંથી નીકળો અહીંથી. દોસ્તો વાત એ છે કે રાજુ કરપડાની તાકાત કોણ છે? રાજુ કરપડાની તાકાત એની ટીમ અને સામે બેઠેલા લોકો છે. જ્યાં સુધી તમે મારી ઢાલ બનીને ઉભા છો, કોઈના બાપની તાકાત નથી મારા અવાજને ક્યારે દબાવી શકે. છેલ્લી વાત એ કરું છું કે મેં બસ તો આ લોકોની સામે મોટી ભરી લીધી છે. મને પણ ખબર છે કે અમારા માર્ગમાં નકરા કાંટા છે, કાંટા વાગવાના છે, ખબર છે. આની અંદર સંઘર્ષના સ્ટેશન આવશે એ પણ ખબર છે. લડતો જઈશ, કાયમ માટે લડતો જઈશ, ક્યારેય એમના શરણે નહીં થઈએ. પણ જે દિવસે હાકલ કરું હું એકલો પડ્યો છું, તેથી મારા ખંભે હાથ મૂકીને કહેજો કે રાજુ તું એકલો નથી, અમે ખેડૂત બધા તારી ભેળા ઉભા છીએ. આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવો કે જો લોકો લાઈવથી અત્યારે આપણને જોવે છે એ ભાજપના નેતાઓની નીંદર સવાર સુધી આરામ થઈ જવી જોઈએ. બોલાવશું એ રીતે નારો જુસ્સા સાથે બોલાવીશું. કોકને લાગવું જોઈએ કે રાતના 11 વાગ્યા પછી તે નથી ચૂંટણી નહીં કાંઈ, અને મોટી સંખ્યામાં મોટી મોલડી ગામે લોકો ભેગા થયા છે. અને હજી આમાંથી કોઈ બગાહું ખાતું નથી. 11 વાગ્યા ઉપરનો ટાઈમ થયો છે, કોઈ બગાહું ખાતું નથી, કોઈ આમાંથી ઊભું થતું નથી. મતલબ સાફ છે, રાતે 1 વાગ્યા સુધી હાલે તો બધાની તૈયારી છે. તૈયારી છે? બે હાથ ઊંચા કરો. 1 વાગ્યા સુધી હકાવવું છે. આ બધા ભાઈ હજી ઉભા થઈને કહે છે કે પૂરું નથી કરવું, હજી કરો. ઈ કે ખાસ કરીને આ બધી મજા, આમ તો આમ આદમી પાર્ટીના તમામ સૈનિકોનો ઉત્સાહ હતો. આમ આદમી પાર્ટીના સૈનિકોને તો ખબર જ હતી કે સમય આવવાનો છે આપણો, ગુજરાત પરિવર્તનની દિશામાં આગળ વધે છે. પણ ભાજપના નેતાઓને નહોતી ખબર, કોંગ્રેસ નેતાઓને નહોતી ખબર. એમને તો એવું જ હતું કે ભાજપ કોંગ્રેસનું ગઠબંધન વર્ષોથી ચાલતું આવ્યું છે, હજુ ચાલશે. પણ વિસાવદરની જનતાએ જે મતદાન કર્યું અને ગુજરાતની અંદર જેને આદર્શ સમજી શકાય, તમામ યુવાનો જેને આદર્શ સમજી શકે એવા ગોપાલભાઈ ઇટાલિયાને વિધાનસભા સુધી મોકલવાનું જે કામ વિસાવદર વાળાએ કર્યું છે ને, આ ઐતિહાસિક કામ છે. આમ આદમી પાર્ટીના ખરાબ સમયની અંદર પણ આમ આદમી પાર્ટીને કોઈએ ટકાવી રાખવાનું કામ કર્યું હોય તો આ તકે ખાસ કરી અમારા માન્ય પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીને હું યાદ કરીશ કે ઈસુદાનભાઈ ગઢવીએ તમામ બાબતે આમ આદમી પાર્ટીને ટકાવી રાખવાનું કામ કર્યું. કયા લેવલ પર એ માણસ હતો? વીટીવી ની અંદર મહામંથન કરવા બેસે હજારો લોકો ઈસુદાનભાઈ ગઢવીને સાંભળવા માટે બેઠી જતા હતા. હાઈ પ્રોફાઇલ જીવન ઈસુદાનભાઈ ગઢવી જીવતા હતા. એને ખબર પડી ગુજરાતની જનતાનું ભલું કરવું હોય તો આવી રીતે ટીવી ચેનલોમાં ડિબેટ કરવાથી નહીં થાય, પણ ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે. જે માણસ હાઈ પ્રોફાઇલ જીવન જીવતો સેલિબ્રિટી માણસ હતો એ ઈસુદાનભાઈ ગઢવી ડેફામાં હોતા મેં જોયા છે. દોસ્તો, ગોપાલભાઈ ઇટાલિયાએ જે સંઘર્ષ કર્યો છે આ હું તમે બધા જાણીએ છીએ. પોલીસની નોકરી કરતા હતા ત્યારે ખબર પડી કે પોલીસની નોકરી કરવાથી બદલાવ નહીં આવે. અંગૂઠા સાહેબ અભણ નેતા આવે, ગોપાલભાઈના મુખેથી મેં સાંભળેલું છે કે રાજુભાઈ અંગૂઠા સાહેબ અભણ નેતા હોય ને અમારાથી કે એ મંત્રી હોય એટલે બંદોબસ્તમાં ટાઈટ થઈને કે ઉભું રહેવાનું.
બે પગ પોળા રાખીને ઉભા રહી ગયા, ખાખી વર્દી પહેરી છે કે અમે તો જમાદાર છીએ, પોલીસ છીએ. મૂળ તો એ કે અંગૂઠા સાપને સેલ્યુટ મારવાની, એના બંદોબસ્તમાં ઉભું રહેવાનું. પછી કે નક્કી કર્યું કે ખરેખર ગુજરાતની રાજનીતિમાં બદલાવ લાવવો હોય તો ભણેલા ગણેલા લોકોને એક મંચ ઉપર લઈ આવો. જેટલા આંદોલનકારી લોકો છે એને એક મંચ પર લાવો. ઓલી બાજુથી પ્રવીણભાઈ રામને લાવ્યા, ચૈતરભાઈ વસાવાને લાવ્યા, હેમંતભાઈ ખવાને લાવ્યા, ઈસુદાનભાઈ ગઢવી મળ્યા, મનોજભાઈ સોરઠિયા મળ્યા. સુરતની અંદર આખે આખી આમ આદમી પાર્ટીની ટીમે એવડી મોટી જમાવટ કરી કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી પહેલું હારામાં હારું રિઝલ્ટ 27 સીટો સાથે આમ આદમી પાર્ટી સુરતમાં જીતી. અને ત્યાર પછી આખા ગુજરાતમાં આ પ્રકાશ ફેલાવા લાગ્યો. અને વિસાવદરની ચૂંટણી પછી તો હવે ભાજપે મન બનાવી લીધું છે કે હવે આમ આદમી પાર્ટી ભૂકા બોલાઈ દેશે. પ્રદેશ પ્રમુખ બદલી નાખ્યો. અમે હમણાં જ કીધું રાજપરા આયા તાજ પર કે ભેંસને ખીલો બદલવાથી દૂધ વધે ખરું? ન વધે. દર વખતે ગાભણું છે કરીને મેં પટકાડી જતા. દર વખતે ગાભણું છે, ગયા વેતરમાં 10 લીટર દૂધ હતું, 8 મહિનાનો ગાભ છે, લઈ જાઓ. દર વખતે લઈ આવ્યા. દેવકરણભાઈ જેવા પાસે આમ નમીન જોવે, ગાભ તો છે. 13-14 મહિના વાટ જોઈને મેં પાકડા નીકળ્યા ઠાલા. તરી વરથી આવી રીતે બટકાડી ગયા. અમે એમ કે ને કલાક પછી વી આવવાનું તોય કે ન જોવે. ભરોહો નથી ભાઈ, ન જોવે. ભાજપનું આપેલું કાંઈ ન જોવે. અમે તેને કહેવાનું છે કે 2027 ઘર ભેગા થાવ ભાઈ. ડામણ દઈ અને ડેરો દઈને અહીંથી કાઢી મૂકવાનું છે. ફરી વાર પાછું ન આવવું જોઈએ. સીધી વાત એ છે દોસ્તો, આપણે બધા જાણીએ છીએ કે આપણા પરિવારની આજે શું હાલત છે. આપણા ગામડાઓ ભાંગી રહ્યા છે. ઠાંગાના ગામડાઓની મોલડીથી લઈને વાત કરીએ, અનંતપુર સુધીનો આખો પટ્ટો તમે લઈ લ્યો. તાજપરની વાત હોય, જીવાપરની વાત હોય, ગુંદાની વાત હોય, અહીંયા ઢોકળવા ગામ એ બાજુની વાત કરીએ, અનંતપુરની વાત કરીએ કે પછી અહીંયા પીપરાળીની વાત કરીએ. તમામ ગામડાઓ આખો પટ્ટો લઈ લ્યો તમે. ખાટડીની વાત કરો, ડાકવલા, સાલખડા, તમામ ગામો, ચિરોડાની વાત કરો, કાબરણની વાત કરો, રેહમિયાની વાત કરો. આ બધા ગામડાઓ ભાંગી રહ્યા છે દોસ્તો. દિવસે દિવસે આપણા ગામડાઓ ભાંગી રહ્યા છે. ગામડામાંથી વસ્તી ઓછી થઈ રહી છે. ગામડાઓમાં પાકા મકાન નવા બનતા નથી, કાચા મકાનો એને હાલતમાં છે. રાજપરા ગામ એક સમયે 20 ગામનું હટાણું જ્યાં થતું હતું, એ રાજપરા ગામમાં જ પીવાનું પાણી આવતું નથી અને શહેરમાંથી કોઈ દીકરી દેવા તૈયાર નથી. આ પરિસ્થિતિનું નિર્માણ થયું દોસ્તો. આ બધી પીડાઓની વચ્ચે આ સમસ્યાઓનું એક જ સમાધાન છે કે આમ આદમી પાર્ટીની સાથે ઉભા રહીએ અને આ ગંદકી સાફ કરવા માટે આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર હોય પણ હામણો લઈને સફાઈ એવી કરવાની છે કે કમળ ફરીને ઉગવું ન જોઈએ. આ વાત સાથે હું મારી વાત પૂરી કરું છું. ભારત માતાનો જયઘોષ. મેં કહ્યું એમ એવી રીતે બોલાવો કે જે નેતા ચોટીલા હોતા એને સંભળાય ને રાજકોટ વૈયા ગયા સુવાય એને સંભળાવવું જોઈએ. બરાબર છે? બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન, વંદે વંદે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. સમગ્ર ટીમનો